નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ દ્રશ્યો જોતાની સાથે જ આપને ખ્યાલ આવી ગયો હશે કે અમે ક્યાં ઊભા છીએ. જી હા, અમે ઊભા છીએ દુધિયા તળાવ વોકવે પર, અને જેની એક્ઝેક્ટ સામે માં આશાપુરીનું મંદિર છે. પૌરાણિક મંદિર, 400 વર્ષ જૂનું મંદિર, અને દુધિયા તળાવનો આ વોકવે. દુધિયા તળાવના વોકવે ઉપર જ્યારે જે સિનિયર સિટીઝન પાર્ક છે, અને સિનિયર સિટીઝન પાર્કની અંદર આવતા સિનિયર સિટીઝનોએ મેયરને એક રજૂઆત કરી હતી કે ભાઈ અમારે ટોયલેટની ખૂબ આવશ્યકતા છે, અને આ વિસ્તાર એવો છે કે જ્યાં એક પણ સાર્વજનિક ટોયલેટ નથી. તો જેના કારણે લઈ અને મેયરે એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ટોયલેટ બનાવવાની શરૂઆત કરી. પણ ટોયલેટ ક્યાં બની રહ્યા છે એ પણ આપ જુઓ, અને આ જગ્યા ઉપર જે ટોયલેટ બની રહ્યા છે એ કેટલા યોગ્ય છે એ પણ જાણવું રહ્યું. કારણ કે આપ જુઓ છો એ પ્રમાણે કે આ જે દ્રશ્યો જોતા આપને ખ્યાલ આવે છે એ મુજબ આ જગ્યા ઉપર જે ટોયલેટ બને એ કેટલા યોગ્ય. માં આશાપુરી માતાનું મંદિર અને એની સામે આ પરિસ્થિતિ. જગમલભાઈ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને અમને વિચાર આવ્યો કે આ બાબતમાં જગમલભાઈની સાથે વાત કરવી જોઈએ. જગમલભાઈ, આ શું બને છે તમને ખ્યાલ છે ખરો? ના, નથી. જો હું તમને એમ જણાવું કે જગમલભાઈ, આ મહાનગરપાલિકા અહીંયા ટોયલેટ બનાવી રહી છે તો એ કેટલું યોગ્ય? આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે માતાજીની સામે ધજા છે અને માતાજીનું સામે મંદિર છે. ખરેખર માતાજીના મંદિરની સામે ટોયલેટ ના આવે એવી મારી પણ સૂચન છે, અને માતાજીની સામે ખરેખર નગરપાલિકા મહાનગરપાલિકાને એમને બનાવે એનો કંઈ અમને વાંધો નથી, પણ માતાજીના મંદિરથી થોડું દૂર બને એવી મારી પણ રજૂઆત છે અને વિનંતી છે. તો જે પ્રમાણે એક જાગૃત નાગરિક અને એમણે કહ્યું કે ભાઈ માતાજીના મંદિર અને માતાજીના મંદિરની ધજાની સામે આ ટોયલેટ બાથરૂમ બને અયોગ્ય છે. હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ભાઈ આ બાજુના દ્રશ્યો બતાવે, એટલે જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે કે આ જે બનવા જઈ રહ્યું છે એ લગોલગ, જી હા, તળાવને લગોલગ આ ટોયલેટ બની રહ્યા છે. અને તળાવને લગોલગ જ્યારે ટોયલેટ બની રહ્યા છે, અને આપણા ત્યાં તો પરંપરા રહી છે કે ભાઈ ગટર ઉભરાય અને ઉભરાય. માની લીધું કે ભાઈ આ જે વેસ્ટેજ છે એ વેસ્ટેજ માટે તમે સરસ મજાની પાઇપલાઇન બનાવશો અને એ સુએજ સિસ્ટમની અંદર, એટલે કે ગટરની અંદર જ આપ આપશો. પણ જે દિવસે ગટર ઉભરાય એ દિવસે આ ગંદકી ક્યાં જશે? સીધો પ્રશ્ન. કારણ કે તળાવની ફેન્સિંગને લાગીને બનતું આ ટોયલેટ જે દિવસે, માની લો કે ધર્મની દ્રષ્ટિએ આપણે એકવાર કદાચ પાછા પડીએ, કારણ કે ભાઈ હિન્દુ છે પણ બહુ કડવી વાસ્તવિકતા છે, દોગલા હિન્દુ છે, એટલે કે કદાચ એકવાર મંદિરની સામે ઝંઝરું બની ગયું, વાંધો નહીં. પણ માનવતાની દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય કે તળાવની પાળ ઉપર ટોયલેટ બનાવવામાં આવે, અને એ પણ એક સાર્વજનિક ટોયલેટ બનાવવામાં આવે, અને એ ટોયલેટની ગટર ઉભરાય તો એ ગટરનું પાણી, એ વેસ્ટેજનું પાણી ક્યાં જશે? અને આ કોઈ સામાન્ય તળાવ નથી. કદાચ માની લો ભાઈ સરબતિયા તળાવમાં તમે ગમે એટલા એક્સપેરિમેન્ટ કરો, અખતરા કરો, અમને વાંધો નથી, પણ આ દુધિયા તળાવ છે, અને આખા નવસારી મહાનગરપાલિકાને મધુર જળ યોજના અંતર્ગત જો મીઠું પાણી પહોંચતું હોય ને તો એ આ જગ્યાએથી પહોંચે છે, આ તળાવમાંથી પહોંચે છે. તો આ તળાવની સાથે આવા એક્સપેરિમેન્ટ શા માટે? મને એ ખ્યાલ નથી આવતો. કારણ કે તમે જુઓ કેટલી જગ્યા છોડવામાં આવી છે, અને આ ઉભરાશે અને સીધું ક્યાં જશે? તો એના માટે જવાબદાર કોણ? હજુ તો આપણે માત્ર જગમલભાઈની સાથે વાત કરી, પણ વિરામ બાદ આપણે અન્ય લોકોની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે લોકોના મત શું છે. ચોક્કસથી સિનિયર સિટીઝન માટે અથવા તો આ વોકવે પર આવતા લોકો માટે ટોયલેટ બનવું જોઈએ એની ના નથી, ટોયલેટ બનાવો, પણ એની યોગ્ય જગ્યા તો હોવી જોઈએ ને. આજ કેવી જગ્યા કે મંદિરની સામે તળાવને લગોલગ? આ તો અયોગ્ય કહેવાય. ભલે મેયર સારું કામ કરે છે, પણ જ્યાં ખોટું હશે ત્યાં કહેવાનો અધિકાર આમ જનતાનો છે, લોકશાહીનો છે, અને લોકશાહીનો ચોથો સ્તંભ એટલે કે પત્રકાર. અને માટે જ નવસારી લાઈવને પણ કંઈક આમાં ખોટું લાગ્યું માટે અહેવાલ બની રહ્યો છે. વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ,
સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આવ્યા છે દીપકભાઈ પાસે. દીપકભાઈ પણ એક જાગૃત નાગરિક છે અને પક્ષને સાઈડ પર મૂકી એક માનવતાની દ્રષ્ટિએ જ્યારે આપણે એમની સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે ભાઈ દીપકભાઈ, તમને ખ્યાલ છે કે દુધિયા તળાવ વોકવે પર આશાપુરી મંદિરની સામે હાલ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એ શેનું ચાલી રહ્યું છે? એ મેયર અશોકભાઈ જ્યારે સિનિયર સિટીઝનની મુલાકાતે આવ્યા ત્યારે મેં એક રીલ જોયેલી. એમાં એમણે સિનિયર સિટીઝન માટે સારી વ્યવસ્થાઓ ગોઠવવાની વાત કરેલી, તેની સાથે ટોયલેટ બાથરૂમ બનાવવાની પણ વાત કરેલી. એ રીલના કોમેન્ટમાં પણ મેં લખ્યું છે કે ભાઈ આ વસ્તુ ટોયલેટ બાથરૂમ અહીંયા નહીં બનવું જોઈએ એટલા માટે કે અહીં પીવાના પાણીની વ્યવસ્થા આ તળાવથી ચાલે છે આખા શહેરની. ત્યારે જ્યારે પીવાનું મીઠું પાણી આ તળાવમાંથી અપાતું હોય તો એની આજુબાજુમાં ટોયલેટ બાથરૂમ હોય તો બી તોડી નાખવા જોઈએ. તો આ નવું બાથરૂમ ટોયલેટ બનાવે છે તે મારી દ્રષ્ટિએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બરાબર છે. આ તદ્દન વિચાર્યા વગરની કામગીરી છે. ત્યારે નવસારી નગરપાલિકાના શાસકોને, અધિકારીઓને કે એન્જિનિયરોને આ તમામ કામો, ભલે શાસકની ઈચ્છા હોય, એમણે લાગણીમાં આવીને કંઈ વાત કરી હોય, પણ એ ટેકનિકલ રીતે યોગ્ય છે કે કેમ તેની તપાસ એ લોકોએ કરવી જોઈએ. અને ખોટું હોય, નુકસાનકારક હોય તો પ્રમુખને કે મેયર હોય કે જે હોય તેને એ લોકોએ સમજ આપવી જોઈએ કે આ વસ્તુ નુકસાનકારક છે, પ્રજાની આરોગ્ય સાથેના ચેડાની બાબત છે. તો અહીંયા આ કામગીરી તાત્કાલિક અટકવી જોઈએ. અને આ સુવિધા કદાચ સિનિયર સિટીઝન લોકો માટે હોઈ શકે, પણ આખા શહેર માટે દુવિધા ઊભી થશે તેવું મને લાગે છે. ત્યારે આ કામ તાત્કાલિક ધોરણે અટકવું જોઈએ. તો સાથે જ જ્યારે એ ટોયલેટ બાથરૂમ ત્યાં બનશે, જ્યાં શૌચાલય બનશે, એ શૌચાલયનો ઉપયોગ માત્ર શું સિનિયર સિટીઝનો કરશે? આમ જનતા પણ તો કરવાની. દીપકભાઈ, તમારું શું માનવું છે વિષય પર? મારું એ જ કહેવાનું છે કે લક્ષ્મણ હોલ પાસે જે ટોયલેટ બાથરૂમની વારે ઘડીએ ફરિયાદ મીડિયામાં લોકોએ જાતે, દુકાનદારોએ, આસપાસના લોકોએ ત્રાસી ગયેલા છે. એ જાહેર શૌચાલય સાફ નથી થતું પાલિકાથી. ત્યારે અહીંયા દુધિયા તળાવના સિનિયર સિટીઝન પાર્કમાં જો તમે બનાવશો તો ત્યાં આવતા જતા બધા લોકો, ત્યાં ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓ, ત્યાં બેસતા જે બધા સાધુ બાવાઓ બધા જે છે આશાપુરીની આજુબાજુ, તે બધા જ આ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરશે અને ત્યાં ખતરનાક ગંદકી થવાનો સંભાવના છે. એટલે પાલિકા કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી એને એક તો મેન્ટેન તો કરી શકતી છે નહીં. આખા શહેરની ડ્રેનેજોનો પ્રશ્ન છે. ત્યારે આ નવો એક વિવાદ ઊભો કરી અને લોકોને રોગચાળામાં ધકેલવાની આ જે પ્રવૃત્તિ છે તેના પર ખરેખર રોક લાગવી જોઈએ અને અત્યારથી તાત્કાલિક ધોરણે આ કામને કેન્સલ કરી અને બંધ કરવું જોઈએ. કદાચ સિનિયર સિટીઝનો માટે આ સુવિધા પણ આમ જનતા માટે દુવિધાનું કારણ બની શકે છે, જે સ્પષ્ટ શબ્દોની અંદર દીપકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું. કારણ કે બહુ સ્પષ્ટ છે કે એ ડ્રેનેજ ઉભરાય, એની અંદર લીકેજ આવે અથવા તો પાણી બેક મારે તો સીધું ક્યાં જશે? અમે આપને લાઈવ દ્રશ્યો દર્શાવ્યા છે, કેટલી ગેપ છે એ પણ બતાવ્યું છે, ક્યાં બની રહ્યું છે એ પણ બતાવ્યું છે. તો હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે અને જનતાએ કોમેન્ટ બોક્સની અંદર પોતાની કોમેન્ટ્સ કરવાની છે કે જેથી કરી આપણે એ અધિકારી સુધી અને મેયર સુધી આ રજૂઆત કરી શકીએ કે ટોયલેટ બાથરૂમ બનાવો, અમને કોઈ ના નથી, પણ આ જગ્યા ટોયલેટ બાથરૂમ માટે યોગ્ય નથી અને નથી. આ અમારા અંગત મંતવ્યો છે અને જે વક્તાઓની સાથે અમે વાત કરી એ વક્તાઓના મંતવ્યો છે અને માટે જ આપને જણાવીએ છીએ કે આપનો નિર્ણય શું છે, કારણ કે જનતા જનાર્દન છે અને જનતા જે કહેશે એ શિરોમાન્ય રહેશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.